પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં સંજેલીનગર સંપૂર્ણપણે બંધ। કાશ્મીરમાં થયેલ તાજેતરના આતંકી હુમલાના વિરોધમાં સંજેલીનગર સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું છે। આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં શોક અને રોષની લાગણી જોવા મળી રહી છે। 35 વર્ષ બાદ પહેલી વખત કાશ્મીરમાં સંપૂર્ણ બંધનું એલાન કરવામાં આવ્યું છે। શહેરમાં દુકાનો, ફ્યુલ સ્ટેશન અને અન્ય વેપાર ધંધા બંધ છે, જ્યારે અમુક વિસ્તારોમાં જાહેર પરિવહન સેવા પણ બંધ રાખવામાં આવી છે। આ હુમલાના વિરોધમાં સંજેલીનગરના લોકો રસ્તા પર ઉતરી ઉગ્ર દેખાવો કરી રહ્યા છે। સ્થાનિક વેપારીઓ, સામાજિક સંગઠનો અને નાગરિકોએ આ બંધને સમર્થન આપ્યું છે અને સરકાર સમક્ષ આકરી કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ ઘટનાને પગલે સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત બનાવવામાં આવી છે। કાશ્મીરમાં સેનાના જવાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી રહ્યા છે અને ચેકિંગ પોઈન્ટ્સ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સંજેલી ગામ આજે બંધ રાખવામાં આવેલ છે। કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલાથી 27 લોકોના મૃત્યુ થયા છે, તેનો લોકોનો બહુ આક્રોશ છે અને સરકારને એક જ વિનંતી કે એનો જલ્દીથી જલ્દી એનો બદલો લેવામાં આવે અને સબક એવું શીખવાડવામાં આવે કે ફરી પાછું આવો કૃત્ય કરતે 10 વાર વિચાર કરે। આપનું નામ? ડિમ્પલભાઈ દેસાઈ।